અંબાજી ભાદરવી મહામેળાનો આજે છઠ્ઠો દિવસ અંબાજી ચાચર ચોકમાં ભક્તો ગરબે ઘૂમી રહ્યા છે અને ચેન્નઈથી સંઘ માં અંબાના ચરણોમાં પહોંચ્યો છે। ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે। વરસાદમાં પણ ભક્તોની શ્રદ્ધા અતૂટ જોવા મળી રહી છે અને ભક્તો મોટી સંખ્યામાં માં અંબાના ચરણોમાં વંદન કરવા માટે પહોંચી રહ્યા છે। ચોકમાં માઈ ભક્તો પગપાળા અને વાહનો સાથે અહીંયા પહોંચે છે ત્યારે ચાચર ચોકમાં એક ભક્તિ અને શક્તિનો અનુભવ થાય છે, કારણ કે મિલન થાય છે। ભક્તો જે રીતે નાચતા ગાજતા ગરબે ગાતા ગાતા માઈના દરબારમાં પહોંચે છે અને માં પણ દયાળી છે, જગત જનની છે અને એ પણ એમની મનોકામના પૂર્ણ કરે છે। અત્યારે જોઈ શકાય છે વરસતા વરસાદમાં પણ ભક્તો થનગની રહ્યા છે, ઉત્સાહમાં ઝૂમી રહ્યા છે, ગરબા કરી રહ્યા છે। કેવું લાગી રહ્યું છે? વરસાદ વરસ્યો અને મારા દરબારમાં ચાચર ચોકમાં ગરબા રમવા। જય અંબે, બોલબારી અંબે, જય અંબે। તમે ક્યાંથી આવ્યા છો? અમે લોકો તમિલનાડુથી। અમે તમિલનાડુ ચેન્નઈથી। ઓહો, તો અહીંયા ગુજરાત નહીં રાજ્યભરના અલગ અલગ દેશના રાજ્યમાં તમિલનાડુથી આવ્યા છે ભક્તો। અમારો 53મી ધજા છે, 52 ગજની ધજા દર વર્ષે લઈ આવીએ છીએ। માના ખૂબ આશીર્વાદ છે અમારા મંડળ ઉપર। આ 13મો વર્ષ છે અને ભક્તિ મંડળ ચેન્નઈથી કરે છે, ઓમ નિકેતનથી। જય અંબે, ખેડાવળ બ્રાહ્મણ। જ્યારે મેઘરાજા વરસી રહ્યા છે, ભક્તિમાં કોઈ કમી, ઉત્સાહમાં કોઈ કમી? માતા પ્રસન્ન થયા છે। માતા ત્યાં અમારે ત્યાં 2 વાર પ્રસન્ન થયા હતા। કઈ વિઘ્ન નહીં, માતાજી છે, બધું ધ્યાન રાખશે। અમારા લીડર છે। અને જોઈએ અલગ અલગ બીજા ભક્તો પણ આટલા ઘરેણા અને સજ્જ ધજ થઈને માના દરબારમાં પહોંચો છો, કેવું લાગી રહ્યું? બહુ સરસ, બહુ અચ્છા લાગી રહ્યા, બહુ સરસ લાગે છે। ક્યાંથી આવો છો? ચેન્નઈથી આવીએ છીએ। અચ્છા, તમે આખું ગ્રુપ ચેન્નઈથી આવેલા છો, દૂરથી આવો છો। માં પ્રત્યે કેવી શ્રદ્ધા આસ્થા છે? બહુ સરસ, એકદમ બરોબર। માનો પરચો ખરી કે માં જે કામના કરો એ પૂરી કરે છે। હા, કરે છે। માં બધાની મનોકામના પૂરી કરશે। બરોબર, તો જોઈ શકાય છે ચેન્નઈથી ભક્તો આવ્યા છે, થનગની રહ્યા છે, ચાચર ચોકમાં ગરબે ઘૂમી રહ્યા છે અને માં પણ છે દયાળી કે જે ભક્તો માંગે છે એની મનોકામના પૂર્ણ કરે છે। કેમેરામેન વિજય ભરવાડ સાથે હિના રાજકોટ, સંદેશ ન્યૂઝ, અંબાજી।